નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1માં સ્વાધ્યાય નંબર 1.2 નો પ્રશ્ન નંબર 2 જોઈશું। તો મિત્રો, દાખલો એવો છે, નીચેલા આપેલા પૂર્ણાંકોની જોડમાં ગુસ્સા અને લસ્સા શોધો અને ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ સાબિત કરો। હવે મિત્રો, આના અવયવ તમે આવી રીતે પાડી શકો છો। આને રીતને કહેવાય અવયવ વૃક્ષની રીત। આવી રીતે પણ તમે પાડી શકો છો। ગમે તે રીતે તમે પાડી શકો। હવે 336 એ બેકી સંખ્યા છે, કારણ કે એકમનો અંક 0 છે, તો 2 વડે ચાલશે। 2 વડે ભાગાકાર કરતાં આપણને 168 મળે છે। હજી 2 વડે ચાલશે, કારણ કે એકમનો અંક બેકી છે। 2 વડે ભાગાકાર કરતાં આપણે 84 મળશે। હજી 2 વડે ચાલશે, કારણ કે એકમનો અંક બેકી છે, તો આપણને મળશે 42। હજી બેકી એકમનો અંક બેકી છે, તો હજી પણ 2 વડે ચાલશે, તો આપણને 21 મળે છે। હવે 21 આવ્યા તો કેના વડે ભાગ ચાલે તે તમને ખબર હોવી જોઈએ। જો સરવાળો 3નો અવયવી હોય, 3નો અવયવી એટલે કે 3ના ઘડિયામાં આવતો હોય તો 3 વડે ચાલે। તો 21 3ના ઘડિયામાં આવે, 21 કરીએ તો 3 + 21, તો આપણને આ રીતે શૃંખલા મળી છે। તમારે આને ગણવાનું નહીં, પરંતુ મેં જે અહીંયા આવી રીતે લાઈન કરી છે તેને જ ગણવાનું। તેવી જ રીતે અહીંયા 54 ને 2 વડે ભાંગી શકાય તો આપણને 27 મળે। હવે 27 એટલે 2 ને 7 9, 3નો અવયવી છે 9, તો 3 વડે ચાલશે, તો 3 9 27, તો 9 મળે આપણને, તો 3 તેરી 9। તમારે શું કરવાનું છે, આમાં આ શૃંખલા આટલી લેવાની છે અને અહીંયા આ શૃંખલા લેવાની છે। આ તમારા 336ના અવયવ કહેવાય। તમે જુઓ છો 336 બરાબર 2 ની 4 ઘાત, 3 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત। 54માં એવું જ છે, 2 ની 1 ઘાત અને 3 ની 3 ઘાત થાય। હવે આપણે ગુસ્સા કેવી રીતે મેળવી શકાય, કે બંનેમાં સામાન્ય હોવું જોઈએ અને તેની નાનામાં નાની ઘાત હોવી જોઈએ। બંનેમાં સામાન્ય અને નાનામાં નાની ઘાત આપણે 2 જોઈએ તો અહીંયા 2 ની 4 ઘાત છે, જ્યારે અહીંયા 2 ની 1 ઘાત છે, તો 2 ની 1 ઘાત નાની, તો 2 ની 1 ઘાત લખી। અહીંયા 3 ની 1 ઘાત છે અને અહીંયા 3 ની 3 ઘાત છે, તો 3 ની 1 ઘાત નાની, તો 3 લખ્યા। 2 તેરી 6 એટલે ગુસ્સા આપણને મળે 6। તેવી જ રીતે લસ્સા મેળવીએ તો 2 ની 4 ઘાત ગુણ્યા 3નો ઘન ગુણ્યા 7 ની 1 ઘાત। એ કેવી રીતે આવ્યું, કે બંનેમાં સામાન્ય હોય તો તેની મોટામાં મોટી ઘાત લઈ લેવાની। મોટામાં મોટી ઘાત 2 ની 4 ઘાત અને 3 ની 3 ઘાત આવી ગઈ। જે સામાન્ય ન હોય તેને પણ લઈ લેવાના, તો આપણને મળ્યું 2 ની 4 ઘાત એટલે આપણને 16 મળે, કારણ કે 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16। 3નો ઘન એટલે 27, 7 ની 1 ઘાત એટલે 7 ની 1 જ ઘાત થાય। એટલે આપણને આ ત્રણેયનો ગુણાકાર કરતાં 3024 મળશે। હવે આપણે આ સાબિત કરીએ કે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો આપણે ગુસ્સા આપણને મળ્યો છે 6, લસ્સા આપણને મળ્યો છે 3024, તો તેનો ગુણાકાર કરીએ અને બરાબર કરી 336 અને 54નો ગુણાકાર કરીએ, બંનેનો ગુણાકાર સમાન આવે તો આપણો દાખલો સાચો છે। તો અહીંયા 18144 આવ્યા, અહીંયા પણ 18144 આવ્યા, તો આ દાખલો સાચો છે તેમ કહી શકાય। ફરીથી દાખલો જોવો, દાખલો ફરીથી જોઈએ તો શું કરવાનું છે, સૌપ્રથમ 336ના અવયવ પાડવાના, 54ના પણ અવયવ પાડવાના, પછી ગુસ્સા લેવાનો। ગુસ્સા કેવી રીતે શોધાય, કે બંનેમાં સામાન્ય હોવું જોઈએ અને નાનામાં નાની ઘાત હોવી જોઈએ, તો 2 ગુણ્યા 3 એટલે આપણને 6 મળ્યા। હવે આપણે લસ્સા કેવી રીતે મેળવી શકીએ, કે બંનેમાં સામાન્ય હોય અને તેની મોટામાં મોટી ઘાત લઈ લેવાની, અને જે સામાન્ય ન હોય તેને પણ લઈ લેવાના, તો આપણો ગુસ્સા મળ્યો 3024। આ સૂત્ર સાબિત કરી નાખો, 6 ગુણ્યા 3024 અને 336 ગુણ્યા 54, બંનેનો જવાબ સમાન આવે
તો તમારો દાખલો સાચો ન આવે તો તમારો દાખલો ખોટો પડે છે, ફરીથી ચેક કરવો પડે. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો.